નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકોએ દિયોદરને જિલ્લો બનાવી આંગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓંગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે। ત્યારે દિયોદરના સ્થાનિક આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળથડી સુધી વિશાળ વાહન રેલી યોજી હતી અને આ રેલી દિયોદરથી આંગળથડી પહોંચી હતી। ત્યાં મહાયજ્ઞ કરીને સરકાર ઓગળ જિલ્લો બનાવે તેવી પ્રાર્થના કરાઈ હતી। તો તે બાદ ઓગળથડીના પરિસરમાં જ મહાસભા યોજાઈ હતી। તેમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિના સભ્યો સહિત દિયોદરને ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, દિયોદર રાજવી ગિરિરાજસિંહ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના ભાજપના નેતાઓ તેમજ વિવિધ સંગઠનના આગેવાનો જોડાયા હતા। જ્યાં તમામ લોકોએ સરકાર ઓગળ જિલ્લો બનાવે તેવી માંગ કરી હતી। તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી કે જો ઓગળ જિલ્લો બને તે માટે અમે હાઈકોર્ટમાં PIL દાખલ કરીશું અને જો માંગ નહીં સ્વીકારાય તો અમે ભૂખ હડતાલ કરીને ઉગ્ર આંદોલન કરીશું। તો બીજી તરફ સભામાં પહોંચેલા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે લોકોની માંગણી મુખ્યમંત્રીને મળીને તેમને રજૂઆત કરવાની ખાતરી આપી હતી। ઓગળ જિલ્લાની માંગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો। એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે। મારી ચેનલના તમામ ચેનલોના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારથી બનાસકાંઠા બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન પછી જે રીતે પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો, આપ જો ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર હોય, ભીરડી હોય કે આજુબાજુના વિસ્તારમાં આ સરકારના નિર્ણયથી લોકોમાં ભયંકર નારાજગી છે। અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિ છેલ્લા 15 દિવસથી વિવિધ કાર્યક્રમો આંદોલન થકી આપી રહી છે। ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ છે, એના પહેલાં અમે બજાર બંધ કર્યું હતું અને મહાપડાવનો પણ કાર્યક્રમ રાખ્યો હતો। ઓગળ જિલ્લાની માગણીને લઈને છેલ્લા 16-17 દિવસથી દિયોદરની જનતા આંદોલન કરી રહી છે। એક મોટી સભા કરેલી, પ્રાંતમાં આવેદનપત્ર આપેલું, ત્યારબાદ 10-12 દિવસથી અમારી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલે છે અને આજે અમે દિયોદરથી ઓગળ સુધીની વાહન રેલી, ભવ્ય વાહન રેલી, લગભગ આજે 200, 300, 500 તો બાઇકો હશે અને 500 જેટલી ગાડીઓ હશે અને દિયોદરથી ઓગળ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી। અહીંયા અમે એક યજ્ઞનું આયોજન કરેલું। બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરીને પશ્ચિમમાં જિલ્લો આપવો એવું સરકારશ્રીએ વર્ષો પહેલાં ડિક્લેર કરેલું અને એમાં પણ ઓગળ જિલ્લો આપવો એવું એમ સરકારે નિર્ણય કર્યો। મીડિયાના માધ્યમથી જ્યારે અમને ખબર પડી કે સરકારમાં વિભાજનની પ્રક્રિયા ચાલુ થઈ છે, ત્યારે અમે આખા જિલ્લાના તમામ તાલુકાઓની આગેવાનોની મિટિંગ બોલાવી DK વાઘેલામાં અને ત્યાં નિર્ણય કરીને સરકારમાં આપણી વાતને રજૂઆત કરવી એવો નિર્ણય કર્યો।